બધાને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો અટાણે હે ને અમે લાઈન કાઢીને બેઠા તો મોટર નદીમાં આવતી હતી, એવું કાઢે ને વાઈમાં નાખવાની છે. અને હું ગોતો જા ધોકો લેવા અને વસીમાં હે ને નાળામાં રાખે ને આ સુધી પુગાડવાની છે. આ સુધી પુગાડવી નહીં જોઈએ મેં, કારણ કે નીચું જો આ તળ છે, તળીથી પાછું ઊંચું સડે મોટરની ફેરવે ને પાછી જ્યાં વાઈ પાસે લેવી જોઈએ. તો એવું નદીમાં પાણી ડૂકે ગયું એ આપણી નાખવાની છે વાઈમાં. તો જો હમણાં ચોખ્ખું કીધું બધું ને આને છે ને સેન કપો કહેવાય. પહેલાંના સમયમાં છે ને બહુ હતા. અમારે તો જો કે તો અમારા વિસ્તારમાં કાંઈ નહીં હતા, અમે એક જ રાખ્યો જા. તો આમાં છે ને મોટરું ટીંગાડવામાં આવતી અને જા આને છે ને ગરેડી કહેવાય. આના માથે મોટર ટીંગાતી રહીએ, અમે જાગડી આના માથે જ રાખ્યું. ટૂંકમાં ઉતારવી હોય ને તો પછી એટલું બર ન કરવું પડે, એક જણો આ રહીએ ને એનો હેન્ડલ હોય ને ફેરવી જાય, મોટર હેઠે ઉતરતી જાય, પાછી ખીચવી હોય ત્યારે હેન્ડલ ઉસું ખેંચવાનું, મોટર ઉસી આવતી જાય, એથી બહુ બર ન કરવું પડે. તો એ જામાં ઉતારવાની છે. પાણી તમને દેખાતું હોય છે. તો લાઈનમાં કાઢેલી હતી, આથી આ તો આપણી મોટર ફિટ થાય, પછી એ વાં સુધી એટલી ઉતરી હેઠી. આ એનો માપ જ છે અમારે. તો હાલો એ માં પપ્પા આવે ને તો ફટોફટ હું પપ્પા લેવે ને ઉસી મૂકી દઈએ, પછી ફિટ કરી દઈએ ને પછી દોરડાને હાંધા મારે અને ટેસ્ટિંગ કરી લઈએ. તો ચાલો, આજના વિડીયો બધાને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જઈજો. બાકી હું તો જ્યાં ધોકો લઈને ઊભો હાથમાં, એવું આવે તો ધોકા મોટર ચડાવીએ. તો જે આપણે તેડી એટલું રીયું પાણી ને મોટર દેખાઈ ગઈ. તો આ કોર છે જ થોડું ઘણું આપણે ત્યાં પૂરું થઈ ગયું, હાવ જ્યાં હાવ જાડવા દેખાઈ ગયા. બાકી ઓલી બાજુ છે ને વચમાં તો કાંઈ છે જ નહીં. વચમાં તો હે ને બધું પૂરું થઈ ગયું પાણી. હાલો દાયાની જય જય રામ રામ સીતારામ. સમજો નદીમાં પાણી ફેરવાઈ ગયું, આ મોટરું કાઢીએ, આ ખેડૂત ઢરડા અમારે દોહીએ દોરડું પડ્યું, દોરડું લઈને ઉભી. અરે આ પડત ભંગાઈ પડત લેપટી હતી, પાછી ભેગી લેને જ આવે ઈનાની જ. તો ટાટીઓ ભાંગલ છે ને વરે ભાંગું ને તો પાછું બેહવાની વારો આવી ગયો. આમાં તો જોતા એ વન વગડો પરવા તો અટાણે પાણી ઉતું આમાં પરવા પાણી જાજે હતો વાર અમારે કામ મેં ઓછો છે ને, એવા ખાડે ખાડે પાણી રહ્યું, ખાડે ખાડે એમાં મોટર ન હાલે. સણામાં નીકળે ગયું તો બે જોઈએ, 3 સણામાં ને વાઈમાં નાખીએ. એ અટાણે સા પાણી પીધા, ઢોરની ફેરીમાં નાખ્યું ને નદીમાં એવા અટાણે એ આમાં જાડી 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 જતા ઉનાળામાં ઓલી થાય ને અટાણે તો પાછી નદી આવે જેઠ મહિને વાતો એ તો ભગવાનની દયા તો નદી લીલી થાય પાછી. આગળ નાખી લીધી વાઈમાં ને ચાલુ કરવાની છે ને. ઉપરે ગઈ વાઈ એ છે ને સેડા દે ને ચાલુ કરવાની છે ટેસ્ટિંગ. પાણી કાઢી 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 છે. હા અરે મોટર ચાલુ છે એ તો કાઢે જ ને. એવું સેડા દે ચાલુ કરીએ એટલે આખડી વેતી. હવે કુંડો અમારે પાર્લર આવતું હતું, વ્યવહારે આ વાયુનું આવી પાર્લર પાણી ભરી નાવાની ધોવાની મજા આવતી. કપડાં આખાઈ હોય છે ચાય નાવાનું ને આ વાયુનું આવે તો ખરી, પણ ઓલું પાર્લર જેવું ન હોય ને મીઠું ન હોય તોય હોનાનું બાપા. હવે તો મેં ઓછો હોય, પાણીની ગાડી ફાટીયા ના રહેતા, વ્યારામાં તો નહીં વાંધો આવે. કાલે છે ને આપણી ફાઇનલી ફોટો લગાડી દીધો ને ટૂંકમાં રાખ્યો આજ દિવાળી, કારણ કે હમણાં નવું LED TV લેવું ને તો એ હારી છે ને એણે ઉપર ફોટો, કારણ કે એનો આ રાખવાનું એક કારણ હતું, કારણ કે પર્પલ ટૂંકમાં આપણી આખી દિવાલ છે એટલે ત્યાં જરાક વધારે દેખાય. અને આ બાજુ તો કંઈ એટલે જો ઓલી દિવાલ તો આપણી પ્લેન જ રાખવી ને, આપણું મંદિર આવે ગયું એટલે ત્યાં ત્યાં કંઈ લગાડવાની બહુ ઈચ્છા નહોતી. એક વધારે ઈચ્છા આ બાજુ હતી, પણ ત્યાં પછી શૂટ નહોતું કરતું એટલે જ્યાં પછી કાલે આ લગાડી દીધો. હાજી આવ્યો હતો અમારો મિસ્ત્રી, તો ડ્રીલીથી હોલ પાડે ગયો ને ફોટો લગાડી દીધો. તો બધા છે ને કોમેન્ટ કરીને કીજો જગ્યા પરફેક્ટ છે કે નથી. ને અટાણે ટાઈમ થઈ ગયો 5:30 ને મમ્મીને ગા એક કટમમાં ને અહીં આપણો લકી હાલો
હવે જો એને છાશ મૂકવાની છે તો મૂકી દઈએ, કારણ કે બપોરે રોટલો નાખ્યો હતો ને એમાં બાંધે તો રોટલો ખાઈ લીધો હતો, પછી છાશ ભૂલાઈ ગઈ હતી. તો હમણાં જો આગળ છાશ મૂકવાની છે. બાકી બધાને આજનો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. ને ફાઇનલ આપણી મોટર પણ ઉતરી ગઈ ને કુંડો પણ ભરેલી, તો ટેસ્ટિંગ કરી લીધી, વાંધો ન આવ્યો. કારણ કે ટેસ્ટ કરવી છે ને જરૂરી. અમુક ટાઈમ એવું થાય કે જ્યાં સુધી નદીમાં હોય ત્યાં સુધી હાલતી હોય, પછી જ્યારે એમાંથી બહાર કાઢીએ ને પાછી વાઈમાં નાખીએ ને એટલે અમુક ટાઈમ ન પણ હાલે. તો ટેસ્ટિંગ કરવું જરૂરી છે. એ આપણે નાખવાનું હોય ભીહું ને મગોટું, આગળ બાંધે તો દીધું એવું મગોટું નાખવાનું હોય ને પાછું આગળ 6:30 ગાયને દોવાનો ટાઈમ થાય એવું બધું છે. હમણાં તો અમારે ઠંડી ઓછી પડે, હમણાં એટલી હજી ઠંડી નથી પડતી, ટૂંકમાં પડે પણ મીડિયમ. ને આજ તો આપણી મેથીના હે ને પરોઠા બનાવ્યા હતા, આજે ઉદ્ઘાટન કર્યું હતું જ્યાંથી. એટલી પાછો કાલે ઓલો મિસ્ત્રી આવ્યો તો એને થોડીક નાખી દીધી, કારણ કે અમારે એટલું ન જોઈએ. એટલી ખાલી એટલી વાયરીમાંથી ત્યાં અમારે એકને ખાતાંય વધે. તો અમારે પાછા આજ જો મમ્મીને ગા બેહવા, તો ત્યાં રીંગણા મલક થયા ને તો રીંગણા લેતા ગા, પછી થોડીક મેથી લેતા ગા, એવું બધું લેતા ગા, કારણ કે અમારે જોઈએ થોડુંક ને કાં હોવા તો રહ્યા અમે 3 જણા. હાલો આજનો વિડીયો પણ રાખીએ, આ સુધી મળશું પાછા કાલના વિડીયોમાં. તો બધાને પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. બાકી થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર, જય માતાજી, અને મળશું કાલે.